विद्यार्थी मित्रों, गुड मॉर्निंग एवरीबडी। हूँ राधेश्यामभाई पंचाल। आज આપણે યુનિટ 5 જે આપણે લાસ્ટ લેક્ચરમાં પાર્ટ 1 આપણે જોયો એની ડિટેલ આપણે સમજ્યા અને હવે આપણે પાર્ટ 2માં જઈશું। હાર્ડ વર્ડનો ઉલ્લેખ કરેલો છે, ધ્યાન રાખવાનું। હવે આપણે લાસ્ટ ટાઈમ જ્યાં અટક્યા હતા ત્યાંથી આપણે ચાલુ કરીએ। તો એમાં પેજ નંબર 5050 ઉપર એમાં નીચેથી ઉપર બીજો પેરેગ્રાફ। હવે these are ants that do farming। અમુક કીડીઓ એવી છે કે જે ખેતી કરે છે। આપણે સાહેબ ખેતી કઈ રીતે કરતા હશે, જોઈએ શું કેવું થાય કે યુ મે નો ડેટ ઇટ વોઝ અ બિગ લીપ। તમે કદાચ એટલું તો જાણતા હશો કે બિગ લીપ ફોર હ્યુમન પ્રોગ્રેસ, માણસે એની પ્રગતિમાં એક મોટી છલાંગ મારી। કઈ ભાઈ? વેન મેન ગેવ અપ બિંગ અ ફૂલ ટાઈમ હન્ટર, માણસે ફૂલ ટાઈમ જે શિકારી તરીકે જીવન જીવતો હતો એને છોડી દીધું અને બહુ મોટી છલાંગ મારી। અને છલાંગ શેની મારી ભાઈ? ટુ ફાર્મિંગ, ખેતીવાડી કરવાની, બરાબર છે। સિમિંગલી કંઈક એવી જ રીતે ધ અમ્બ્રેલા એન્ડ્સ ઓફ સાઉથ અમેરિકા, સાઉથ અમેરિકાની એક કીડી છે, એની જાત, એનું નામ છે અમ્બ્રેલા, અમ્બ્રેલા એન્ડ્સ। હવે અમ્બ્રેલા એટલે છત્રી, તો આપણે સમજી શકીએ છત્રી ઓઢેલી હોય એવું લાગવું જોઈએ, જોઈએ શું કેવું થાય। તો આ અમ્બ્રેલા એન્ડ્સ ઓફ સાઉથ અમેરિકા જે છે એ હેવ ટેકન ધ સેમ સ્ટેપ ઇન ધેર સ્મોલ વે, એના નાના માર્ગની અંદર એને આ એક કામ કરેલું છે। શું કર્યું ભાઈ? જોઈએ કે દે આર કોલ્ડ બાય ધ નેમ, એમને એક આ નામ આપવામાં આવ્યું બિકોઝ, કારણ કે દે આર ઓફન સીન, એ લોકો અવારનવાર જોવા મળે છે, કેરિંગ લાર્જ પીસ ઓફ લીફ ઓવર ધેર હેડ્સ લાઇક અમ્બ્રેલા, એક પાંદડાનો નાનો ટુકડો એ છત્રી જેમ ઓડી હોય ને એવી રીતે પોતાના બોડી પર લઈને જતા આપણે ક્યારેક જોઈએ છીએ। ઘણીવાર આપણને પાંદડું એની જાતે હલતું જોવા મળે। આપણે એમ ચાલો પાંદડું કેમ હલે છે, નીચે જુઓ તો કીડી કાં તો મકોડો હોય એ ઊંચું કરીને લઈને જતો હોય, તો એવી કીડીઓ ત્યાં છે કે એ પોતાના બોડી પર કંઈક પાંદડાનો ટુકડો લઈને જતા હોય, એટલે ઉપર ઢાંકેલું છે, એટલે એને અમ્બ્રેલા એન્ડ્સ કહેવાય, બરાબર છે। એટલે ધ્યાન રાખવાનું। અહીંયા દે ટેક ધીસ સ્પીસીસ ઓફ લીવ ટુ ધેર નેસ્ટ, એમના રાફડા સુધી, એમના દર સુધી એ પાંદડાના ટુકડાને એ લઈ જાય છે। અને વેર દે ચ્યુ ધેમ અપ નાઇસલી, અને એ ત્યાં લઈ જઈને એ પાંદડાના ટુકડાને સારી રીતે ચાવે છે। આફ્ટરવર્ડ્સ, અને એ પછી દે મેક બેડ્સ, બેડ્સ એટલે બેટા પાળીઓ થાય, ક્યારા થાય। ખેતરમાં પાણી વાળતા હોઈએ ત્યારે અમુક અંતરે પાળો કરેલી હોય, બરાબર, ક્યારા કરેલા હોય, એને બેડ્સ કહેવાય। એ ક્યારા કરે છે ઓફ ધી ચ્યુડ અપ લીવ્સ, જે પાંદડું ચાવે છે એ ચાવેલો માવો જે છે એ માવાની પાળો બનાવે છે, બરાબર। અને ઓન ધીસ બેડ્સ, અને આ જે પાળો જે છે ગ્રોઝ કાઇન્ડ્સ ઓફ ફંગસ, એક ફૂગ જેવું એના પર ઉગી નીકળે છે, અને વિચ ઇઝ ધ ફૂડ ઓફ એન્ડ્સ, અને એ એમના માટે આહાર તૈયાર થાય છે, બરાબર, ધ્યાન રાખવાનું। આ પણ એ કેવું કામ કરે છે એ આપણને જોવા મળે છે। સારું, આગળ જઈએ બેટા। ધેન ધેર આર એન્ડ્સ, ભાઈ અમુક કીડીઓ એવી છે ડેટ ડોમેસ્ટિક કાઉઝ, કે જે પાલતુ ગાયો, એન્ડ મિલ્ક ધેમ, પાલતુ ગાયો જેવી, અને પછી એમાંથી દૂધ મેળવે છે। હવે આ આપણને થોડું આશ્ચર્યમાં મૂકી દે, જોઈએ શું કહેવા માગે છે કે વોટ વી હેવ કોલ્ડ કાઉ, કે જેને આપણે ગાય કહીએ છીએ, એ આર અ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય, એક લીલી માખ છે, એને ગાય કહી છે। અને એમાંથી દૂધ મેળવવાનું એ શું પ્રોસેસ છે એ આગળ જઈએ આપણે। તો ધીઝ આર ફાઉન્ડ ઓન રોઝ લીવ્સ, અને આ લીલી માખ જે છે એ ગુલાબની પાંદડીઓ ઉપર, ગુલાબના છોડ ઉપર જોવા મળે। એન્ડ ઓન ધ લીવ્સ ઓફ બીન્સ, કાં તો વટાણાના છોડ ઉપર એ જોવા મળે છે। ધી ગીવ આઉટ અ સ્વીટ હની લાઇક લિક્વિડ, એ મધ જેવું પ્રવાહી પ્રાપ્ત કરે છે।
વિચ ધ એન્ડ્સ રેલિશ અ લોટ. અને એ જે મધ પેલી લીલી માખના શરીરમાંથી જે નીકળે છે પ્રવાહી, જેમ આપણા શરીરમાંથી પસીનો કેમ નીકળે છે, એમ એના બોડીમાંથી જે પ્રવાહી નીકળે છે એ લોકો માટે મધ સમાન એક પ્રવાહી છે ને એને રેલિશ આરોગ્ય છે, ખાય છે. સો ધ એન્ડ્સ ટેક ધીસ ગ્રીન ફ્લાઇઝ ટુ ધેર નેસ્ટ. જેથી આ કીડીઓ જે છે એ પેલી ગ્રીન ફ્લાય જે છે એને પોતાના દર સુધી લઈ જાય છે. એન્ડ કીપ ધેમ ધેર, એને ત્યાં રાખે છે, સાચવે છે. દે ફીડ ધેમ, અને આ કીડીઓ એ માખને ખાવાનું બી આપે છે. પ્રોટેક્ટ ધેમ, એનું રક્ષણ પણ કરે છે. ફ્રોમ ધેર એનિમીઝ, એમના દુશ્મનથી. એન્ડ ધે મિલ્ક ધેમ, અને પછી એમાંથી એ દૂધ મેળવે છે. બરાબર. પ્રેસિંગ ધેર સાઈડ જેન્ટલી, એનું શરીર સાઈડમાંથી દબાઈને એમાંથી પસીના રૂપી જે બહાર નીકળે એ એમના માટે એક પ્રવાહી, મીઠું પ્રવાહી સાબિત થાય છે. એન્ડ મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની, અને એમાંથી મધ જેવું પ્રવાહી પ્રાપ્ત કરે છે. એન્ડ્સ વી આર ટોલ્ડ, જેને આપણે કીડીઓ કહીએ છીએ, એ પ્લે ગેમ્સ, એ બેટા એમના સ્વભાવથી રમતો બી રમે છે. નર્સ ધેર સિક, કોઈ બીમાર હોય તેને સાચવે બી છે. એન્ડ બરી ધેર ડેડ, કોઈ મરી ગયું હોય તેને દાટવાનું કામ પણ એ લોકો કરે છે, દફનાવવાનું કામ પણ કરે છે. દે સી ડેટ ઈચ વન ઇન ધ નેસ્ટ, અને એ લોકો જે છે એમાં કીડીઓમાંની પ્રત્યેક કીડી જે છે ડઝ ઇટ શેર ઓફ ધ વર્ક, એ પોતાનું કામ સંભાળી લે છે. બરાબર, કોઈ આળસું નથી. એન્ડ ધેટ નો વન ઇઝ એલાઉડ ટુ બી ઇન્ડોલન્ટ, અને કોઈને પણ આળસુની જેમ બેસી રહેવા દેવામાં આવતા નથી. બરાબર. ઓલ ધીસ સજેસ્ટ ડેટ એન્ડ્સ હેવ હાઈલી ડેવલપ, દરેકને એક સૂચન છે. ઓલ ધીસ સજેસ્ટ ડેટ, એક આમાંથી સલાહ સૂચન મળે છે કે એન્ડ્સ, કીડીઓ જે છે, હેવ હાઈલી ડેવલપ સોશિયલ સેન્સ, એમનામાં એક સામાજિક બુદ્ધિમત્તા એમની પાસે છે. એન્ડ પરહેપ્સ સમ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ, અને એક રૂટીન ચલાવવાની પદ્ધતિ પણ એમનામાં છે, શાસનની પદ્ધતિ પણ એમનામાં છે. ધેર આર એન્ડ્સ, અમુક કીડીઓ એવી છે કે ડેટ કીપ અધર્સ એન્ડ્સ એઝ સ્લેવ, એ અમુક કીડીઓને પોતાના ગુલામ બનાવીને રાખે છે, નોકર બનાવીને રાખે છે. વન સચ ટાઈપ ઓફ ઇઝ અ પાવરફુલ રેડ એન્ટ, અને એમાંની એક છે બહુ શક્તિશાળી એવી લાલ કીડી જે છે, વિચ ઇઝ ફાઉન્ડ ઇન યુરોપ, એ યુરોપમાં જોવા મળે છે. ધેર સ્લેવ્સ આર ટેકન ફ્રોમ અ ટાઈપ ઓફ બ્લેક એન્ટ, અને એમના ગુલામો જે છે એ એક કાળી કીડી જે છે ને એ એમના ગુલામ થાય છે. વિચ ઇઝ સ્મોલર ઇન સાઇઝ, કે જે કદમાં એમની કમ્પેરિઝનમાં નાની હોય છે. વેન ધ રેડ એન્ડ્સ વોન્ટ સ્લેવ્સ, જ્યારે લાલ કીડીઓ એ કોઈને ગુલામ બનાવવાનું ઈચ્છે ત્યારે તે એમ્બુશ, એમ્બુશ એટલે એક એટેક કરવો, હુમલો કરવો. ધ એમ્બુશ ઓફ નેસ્ટ ઓફ ધ બ્લેક એન્ડ્સ, કાળી કીડીઓ જે છે એમના દર ઉપર, એમના રાફડા ઉપર એ હુમલો કરે છે. એન્ડ એબટક્ટ સમ ઓફ ધેર એગ્સ, અને એમના અમુક ઈંડા જે છે એને એબટક શબ્દ મેં અહીંયા બેટા મૂક્યો હશે, લઈ જાઓ. બરાબર, કે એ પોતે એ ઈંડા જે છે એ પોતે લઈ જાય છે એમની જગ્યાએ. અને વેન ધીઝ એગ્સ હેચ એટ ધ રેડ એન્ડ્સ નેસ્ટ, જ્યારે આ જે ઈંડા જે છે એમને પેલી લાલ કીડીઓ એનું સેવન કરે છે બેટા. બરાબર. અને ધ બ્લેક એન્ડ્સ વિચ કમ આઉટ આર ટ્રીટેડ એઝ અ સ્લેવ્સ, અને એમાંથી જે બચ્ચા સ્વરૂપે, એ જીવ સ્વરૂપે જે કીડીઓ બહાર આવે છે એમને પહેલેથી જ ગુલામ બનાવી દેવામાં આવે છે. ફ્રોમ ધેર બર્થ, એમના જન્મથી જ દે આર ટોટ ટુ ઓબે, એમને એમનું પાલન કરવાનું, એમના ગુલામ તરીકે રહેવાનું કહેવામાં આવે છે. દે આર કમ્પેલ્ડ ટુ ડ્રડઝરી, કમ્પેલ્ડ એટલે ફોર્સ કરવામાં આવે છે, ટુ ડ્રડઝરી એટલે સખત મહેનત કરવાનું ફોર્સ કરવામાં આવે છે. દે હેવ ઇવન ટુ કેરી અબાઉટ ધેર માસ્ટર્સ ઓન ધેર બેક, એમને ક્યારેક એવો પણ ફોર્સ કરવામાં આવે છે કે એમના માલિકને એમના ખભા પર બેસાડીને લઈને ફેરવે, એવું પણ કહેવામાં આવે છે. તો હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન, કેટલું માનવ જીવને મિલતું જુલતું આવે છે, એવું નથી લાગતું? બરાબર. જે કામ આપણે કરીએ છીએ એવું એ લોકો કરે છે. બરાબર. તો એ વિચારો કે કેટલી કમ્પેરિઝન છે એમનામાં ને આપણામાં, સામ્યતા ઘણી બધી જોવા મળે છે. આગળ વધીએ બેટા. તો ધ મોસ્ટ ફેરોશિયસ કાઇન્ડ્સ ઓફ એન્ટ આર ધ ડ્રાઈવર એન્ટ્સ ઓફ આફ્રિકા,
કે સૌથી વધારે જો ખતરનાક જો કીડીઓ હોય તો આફ્રિકાની ડ્રાઈવર એન્ડ્સ એનું નામ છે. એ બહુ ખતરનાક છે. જોઈએ એમના વિશે શું છે. દે હેવ નો ફિક્સ્ડ હોમ. એમનું કોઈ નિશ્ચિત જગ્યા નથી હોતી, પ્રોપર દર એમનું હોતું નથી. બટ આર ઓલવેઝ ઓન ધ મૂવ. હંમેશા એક રખડતું જીવન જ જીવતા હોય છે, અહીંથી ત્યાં, ત્યાંથી અહીં. દે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ. ધ્યાન રાખો, એ પૂરેપૂરી અંધ હોય છે. બટ દે માર્ચ ઇન અ લોંગ લાઇન્સ. જ્યાં બી જાય ઢગલે ઢગલા લાખોની માત્રામાં જતા હોય છે. મેની મિલિયન્સ એલોંગ છે, લાખોની માત્રામાં એક સાથે જતા હોય છે. એક જ્યાં જાય ત્યાં બીજી જાય ત્યાં ત્રીજી. બરાબર? આંખો છે નહીં, જોઈ શકતા નથી એ લોકો. એન્ડ દે ડેવર એની એનિમલ. ડેવર એટલે ખાઈ જવું થાય. એ કોઈ પણ પ્રાણીને ખાઈ શકે છે. જીવને બેટા પ્રાણી શબ્દ વાપરે, જોજો પાછા. કોઈ પણ પ્રાણીને ખાઈ શકે. ડેટ હેપન્સ ટુ બી ઇન ધેર પાથ. આંખો છે નહીં, દેખાતું છે નહીં, એટલે જ્યાં જતા હોય ત્યાં માર્ગમાં કોઈ પણ પ્રાણી જો પડી હોય તો એને ખાઈ જાય એ લોકો. બરાબર? ઇવન લાર્જ એનિમલ્સ લાઇક ટાઈગર્સ એન્ડ એલિફન્ટ્સ. વાઘ કે હાથી જેવા પ્રાણીઓ જે છે ને, લીવ ઇન ફિયર ઓફ ધેમ. વિચાર કરો, હાથી કે વાઘ જેવા પ્રાણી બી જો પડ્યા હોય અને એમના માર્ગમાં વચ્ચે જો આવી ગયા તો વાઘ કે હાથીને બી પૂરો કરી નાખા લોકો. બરાબર? અહીંયા ઓફન ઇફ અ પેથન, કદાચ કોઈ અજગર જે છે એ અનેબલ ટુ મૂવ, એ હલી ના શકતો હોય. આફ્ટર સ્વોલોઇંગ ઇઝ ડિનર, કંઈ ગળી ગયો હોય અને ગળી ગયા પછી પચાઈ ના શકતો હોય જલ્દી, અને એ માર્ગમાં જો આડો પડ્યો હોય તો હેપન્સ ટુ બી ઇન ધ પાથ ઓફ ધ માર્ચિંગ લાઇન. એ લોકો જ્યાં જતા હોય અને એમના માર્ગમાં જ જો વચ્ચે આડો આવી ગયેલો હોય, પડ્યો હોય, તો અહીંયા ધેન ધીસ ક્રિએચર ઈટ. પછી આ જે કીડીઓ જે છે એ ખાઈ જાય છે કોને ભાઈ? બોથ ધ પેથન એન્ડ ધ એનિમલ ઇન ઇટ સ્ટોમ. અજગરને ખાઈ જાય છે અને અજગરના પેટમાં જે ખોરાક સ્વરૂપી જે પ્રાણી કે જે છે એને બી ખતમ કરી નાખે છે. બરાબર? વિચારો એની તાકાત કેવી છે. હવે અહીંયા ધ વિલેજર્સ ઓફ આફ્રિકા ટેલ સ્ટોરીઝ. આફ્રિકાના લોકો કંઈક એવી વાત પણ કરે છે એબાઉટ બેબીઝ, એમના બાળકો વિશે, હુ હેવ બીન ઇટન બાય એન્ડ્સ, કે એમના બાળકોને બી આ કીડીઓ ખાઈ ગઈ છે. એન્ડ ધીઝ સ્ટોરીઝ મે વેલ બી ટ્રુ. કદાચ આ કહાણી સાચી પણ હોય. બરાબર? વેન એન આર્મી ઓફ ધ ડ્રાઈવર એન્ડ્સ, જ્યારે આ જે ડ્રાઈવર એન્ડ્સનું ટોળું જે છે એ એન્ટર્સ અ હાઉસ, એ કોઈના ઘરમાં જો પ્રવેશી જાય, બરાબર, તો ધ પીપલ ફ્લી એટલે ભાગી જવું, જતા રહો. ફ્લી ઇન ટુ ધ ફોરેસ્ટ, એ લોકો જંગલમાં ભાગી જાય છે. એન્ડ સ્ટે, અને ત્યાં રહે છે. ધેર, એ લોકો ત્યાં જ રહે છે. ક્યાં સુધી ભાઈ? અન્ટિલ ધ એન્ડ્સ હેવ પાસ. કીડીઓ જ્યાં સુધી બહાર ન નીકળી જાય ત્યાં સુધી એ લોકો એ ઘર છોડી દે છે અને એ ત્યાં જંગલમાં જ રહે છે. એ નીકળી જાય પછી ત્યાં જાય છે. વેન ધ પીપલ કમ બેક, જ્યારે લોકો પાછા આવે છે ત્યારે દે ફાઉન્ડ ડેડ, ત્યારે એમને જોવા મળે છે ઘરમાં શું ભાઈ? એવરી ઇન્સેક્ટ એન્ડ સ્પાઈડર, નાનામાં નાનો જીવ કે કરોડિયા જે છે ઇન ધ હાઉસ, ઘરમાં જે પહેલાં હતા એ હેઝ બીન ક્લિયર્ડ. હવે એ એને સાફ કરી નાખ્યો છે, ઘર ચોખ્ખું થઈ જાય છે ટૂંકમાં. બરાબર? તો અહીંયા આ યુનિટ જે છે એ બેટા અહીંયા પૂરો થાય. હવે આપણે આમાં એ સમજવાનું રહ્યું કે આ કીડીઓ જે છે અલગ અલગ પ્રકારની હોય છે. હવે હું તમને મારો અનુભવ તમને કહી દઉં કે હાલ એ કીડીઓ જોવા મળતી નથી. બરાબર? અને એ કીડીઓ જે છે, જ્યારે હું 10 કે 12માં ભણતો ત્યારે મેં એવી કીડીઓ પહેલાં જોયેલી કે જે ગોલ્ડન કલરની હોય અને લંબાઈ એ મકોડા જેવી હોય. એ કીડી કહેવાય, એને મકોડો નહોતો કહેવાતો, પણ એનું નામ એ જેબલ શબ્દ વપરાતો. બરાબર? ગુજરાતીમાં અમારા એ ટાઈમે પેરેન્ટ્સ એને જેબલ શબ્દ વાપરતા. અને એનો એવો જોરદાર, બહુ ગમી જાય એવો કલર હોય, લાઇટ ગોલ્ડન કલર. તેલ કે ઘી કાં તો ઢોળાયું હોય, કે તેલનો ડબ્બો હોય તો ડબ્બા પર જો તેલ સેટ પણ જો દેખાયું ઉપર, તેલની અંદર ના જાય પણ ઢાંકણના ડબ્બાનું જે ઢાંકણ છે એના ઉપર એટલી હદે ફીટોફીટ થઈ જાય જાણે કોઈ ડિઝાઇન કરી હોય એમ. બરાબર? પણ અમને એવું પહેલાં કહેવામાં આવતું, પહેલાંના માણસો એવું માનતા કે બેટા આ કીડી એટલી ડેન્જર કે તમને જો કદાચ એ ચટકો ભરી દે
તો સાહેબ 2-3 દિવસ સુધી તમને તાવ શરીરમાંથી ખસે નહીં, એટલું ભયંકર ઝેર હોય, એને તમે મારી ના શકો. અને આ મારી નજર આંખ્યું મેં જોયેલું છે કે આ કીડીને જ્યારે બી મારવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે તમે ઢગલામાં જોઈશો તો દરેક અમુક ઘરમાં અમુક જગ્યાએ મોટી મોટી કદની સાઇઝમાં એ કીડીઓ જોવા મળે, અને એટલી બધી જગ્યાએ ફેલાઈ જાય કે આપણને ઘરમાં ઊભું રહેવું મુશ્કેલ થઈ જાય. એટલે સભ્યો ઘરના એવું કહેતા, મોટા વડીલો, કે ભાઈ આ કીડીઓને મારવી નહીં, આ એક દેવી તત્વ છે એવું અમને કહેવામાં આવતું, અને એના ઉપર જો તમે કંકુ નાખવામાં આવે તો એ કીડીઓ અદૃશ્ય થઈ જાય. અને મેં કંકુ નાખતા બી ખરા અને અદૃશ્ય બી થઈ જાય વિધિન અ સેકન્ડ, બરાબર, સેકન્ડમાં અદૃશ્ય થઈ જાય, ક્યાં જતી રહે ખબર જ ના પડે, પણ તમે એને મારી ના શકો. અને મેં મારતા બી નહોતા, અમને કહે એટલે મેં એમનું માનતા વડીલોનું કે ભાઈ એને મારવાનું નહીં, કારણ કે એનો ચટકો છે ને એક વખત ચાખવા મળ્યો હોય બેટા, એ જીવનભર ભૂલી જાય કે આને અડાય નહીં. અને એ કીડીઓ હવે વિચાર કરો કે એ આજથી 25-30 વર્ષ પહેલાંની વાત છે, બરાબર, 30 વર્ષ પહેલાંના દાયકામાં આ કીડીઓ જોયેલી. એ પછી મેં કદી આ જેભલને ક્યાંય જોઈ નથી, બરાબર છે. તો આવી પણ કીડીઓની જાત આપણે સરસ લેખકે આપણને અલગ અલગ કીડીઓની માસ્ટરી બતાવી, અલગ અલગ પ્રકારની કીડીઓ, અલગ અલગ એમની માસ્ટરી, ખેતી પણ કરી જાણે છે. એને સામે જે માખી છે એના શરીરમાંથી મધ જેવું પ્રવાહી બી પ્રાપ્ત કરી શકે છે. અમુક કીડીઓ છે જે નાની કીડીને પોતાનો ગુલામ બનાવી દે છે. અમુક એવી છે કે જે ડ્રાઈવર એન્ડ્સ તરીકે આપણે છેલ્લે જોયું કે એ પોતે એટલી ડેન્જર કે એના માર્ગમાં કદાચ હાથી કે વાઘ આવે તો બી એમ કે એ ખલાસ થઈ જાય છે, એને બી છોડતી નથી. બાળકોને બી એ ખાઈ ગયેલી છે એવું આફ્રિકાના માણસોનું કહેવું છે. તો અહીંયા આપણે કીડીઓ વિશે ઘણું બધું જોયું, તો ધ્યાન રાખવાનું બેટા. ગ્લોસરી જે લખી દેવાની, બોર્ડ ઉપર જે હાર્ડ વર્ડ મેં પોઈન્ટ આઉટ કર્યા છે એ લખી દેવાના. અને આ યુનિટમાંથી તમારે જે ખાસ કામ કરવાનું છે, એક તો ગ્લોસરી ફાઇન કરી દેવાની, અને ક્વેશ્ચન આન્સર જે આપેલા છે C1.8 યાદ રાખજો, C1.8 તમારે લખવાનું રહેશે, એ સિવાય બીજું કશું લખવાનું છે નહીં. ઓકે બેટા, તો આ યુનિટ આપણે અહીંયા પૂરો કરીએ છીએ, બરાબર. નેક્સ્ટ મળીશું. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.